નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતના તાજા સમાચાર। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડીને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલે કરી છે કે આગામી દિવસોમાં મિત્રો કાતિલ ઠંડી પડશે અને રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડા ઘટાડા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 16 ડિસેમ્બર અને ઠંડીમાં ઘટાડો થશે અને તેમજ પંચમહાલ, ગાંધીનગર, કચ્છ, રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તારમાં મિત્રો ઠંડીનું પ્રમાણ વધશે। 25 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને રાજ્યમાં અનેક શહેરમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સુધી રહેશે। અને મિત્રો ગુજરાતમાં 15 ડિસેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ અને 17 થી 19 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું રહેશે અને 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનું પ્રમાણ વધશે। ગુજરાતમાં ફૂલ ગુલાબી પડી ઠંડી રહી હતી અને ડિસેમ્બર સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી, જોકે હવે આ વર્ષે હવામાન અનેક બદલાવ કારણે ઠંડીમાં ફેરફાર જોવા મળશે।